જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જો. સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા વ્લોગમાં. જો અત્યારનું બધું હવાનું કામકાજ થઈ ગયું છે અને પાણી આવ્યું છે, પણ પાણી આવતું નથી સરખું. અત્યારમાં આવક જાવક કરે છે એવું છે ને, એટલે ભરવાની પણ મજા ના આવે. સાગરભાઈ જો હજી સુતા ખબર નહીં કંઈ ઉઠે ને વાગ્યા કેટલા ખબર 8:30 થઈ ગયા છે અત્યારે. અને બાકી બધું એવું છે, વાતાવરણ એકદમ મસ્ત છે અત્યારમાં. જો પાછું પાણી આવ્યું છે ને, આપણે હાલે છે ટાંકો ભરાય છે અને તડકો એટલે જો થોડું આપણે ઝાડાને છાંય આવે તો વાંધો નથી. અને આ પાણી આવે જ નહીં હેઠું, આવે તો જાન છૂટે વહેલેરું પી જાય કાં ભરાઈ જાય. હવે જાઓ તો આપણે પાણીમાં બધું ભરાઈ ગયું હોય ને, આપણે નાખી દીધી દાળ બાફવા. અને અત્યારમાં મહેમાન આવી ગયા હતા તો સા પાણી બધું ઠંડા ના તેને કરી લીધું, તો મોડું થઈ ગયું આપણે. એટલે હવે છે ને આપણે મસ્ત મજાની દાળ બાફી લઈ કરી લઈ તો મમ્મી આવી જાય. સાગરભાઈ ગયા છે ગાડી લઈને પંચર કરાવવા, પંચર પડી ગયું હતું અને નાખી તો થાકી ગયા તો અત્યારે શું રાખું તો બધા તરબૂચ ખાઈને કાંઈ થોડોક ભરી મૂકીશું એટલા નહીં ને. આપણે બધા મસ્ત મજાના કપડાં હકરી મૂક્યા તો આને બધા આપણે મૂકીએ. આર્યામાં નીરુબેન જો માથું ઓરાવે. હાલો જો આપણે ઢુકડા બધા હકલ નાખ્યા, નાસ્તા પાણી બધું આપણે કરી લીધું અને રૂંઢા થઈ ગયા છે. આપણે જાઉં હે નાવા. જો નિરાલી બેન નાસ્તો કરે છે, આબી ઘરને માંડવી ખાવાનું ચાલુ કરે. મમ્મી પણ ખાઈ છે એને કામ આડાવડું કરી દીધું. કા બધું પાલનું ભૂખ લાગી હવે શાક જ એટલો તારે મારું ભરતકામ પૂરું કરી દેવાનું. મસાલો એવું બધું હે ને. વિંજીમાં કારી ભાભી મસાલો વઘારે હે તો એવું બધું હે. હાલો જો અહીં તેલ ગરમ મૂક્યું હે, મસ્ત મજાનું તેલ ગરમ થઈએ અને મસાલી એ બધું જો પડ્યું છે. એમાં ઓલું બધું કુરી બધું ભેરવેલું છે તો મસાલો વઘારવાનો હે હવે. કાકારી ભાભી હે ને અત્યારે મોકે હે ને રાની લાઈટ વાગી ને તે હુજતું નથી તો બધી અત્યારે લેવી પડે એમ છે. હા અહીં સીમની બંધ થઈ જાય ને એના લીધે થોડોક ધુવાડો થાય છે. તો હાલો બધા મસાલા વઘારીએ ને આપણે આપણું કામ થોડુંક ખે કરી આવી. દીદી હાલો હું નાતી આવું પછી જાય બે. મસ્ત મજાનું છે ને એકદમ મસાલો વઘારાઈ ગયો હોય, મસ્ત સુગંધ આવે છે રૂપારી. પછી હવે આને છે ને ઠરવા દેવાનું હોય. પછી હજી આમાં ખાંડ ને ગોળ આવશે કા આમાં ખાંડ કા ગોળ આપણે જે આપણે ભાવતું હોય એ વસ્તુ બધા નાખતા હોય. હા હજી આમાં આપણે તૈયાર મસાલો આવે ને વઘારેલો એ પણ નાખશું, પણ આને પેલા આપણે ઠરવા દઈએ ને પછી બધું મિક્સિંગ થાય. હાલ આપણે જવું છે મંદિરે તો જતા આવી પછી આવીને પાછા મળીએ. હાલ જ આપણે તૈયાર થઈ ગયા હોય ને આપણે જઈએ મંદિરે જતા અને અગરબત્તી દિયા કરતા હોય. મમ્મી હું જાઉં મંદિરે, આવું નથી તો હાલો જતી આવું પછી આવીને આડવડું કંઈક કરશું. તો જાઉં હે અમારું મંદિર અને આ બાજુ હે ગેટ અને મલક પગતાણ વાળું હે. હાલો જમા આપણે મંદિરે ગયા હતા ઉતર્યા હે મસ્ત મજાના. મમ્મી શું કરે તમને બતાવું. હું તો ગયા હે અત્યારે એ ભોળાનાથ અને બાકી તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થતો આવે છે. નિરાલીબેન નેવરી બજાર બેઠા છે અને મમ્મી તો ભેંસ ઓલી ખાઈ છે અને આપણે તો બીજું કંઈ કામ તો છે નહીં અત્યારે. તો આપણે આટા પાટા કરી
ને વાગવામાં છે અત્યારે 7 અને આજ તો સાંજે શું બનાવવાની નીરુબેન ખબર નથી. કાલે પાણીપુરી બનાવવાની મેં એમ હતું કે અમારે છે ને પાણીપુરીનો ચેલેન્જ રાખવો હતો, પણ પછી સાગરને કહે કે આપણે ક્યાં છંજી બનાવી નાખીએ ને ખાઈ લેવું. ચેલેન્જ કરવો નથી, પણ પાછો કંઈક કરશું ચેલેન્જ. એ ચેલેન્જમાં મજા ના આવે, તમારામાં ખાવાની રેતી ખાવાની મજા આવે કે નીરુ. તો એવું બધું છે ને પછી અમે છે ને ચેલેન્જ અમે કીધું કે મઈ ગયું હે ને ચેલેન્જ નથી રાખવાનું, આજે આપણે પાણીપુરી કરી નાખીએ ને બધા ખાઈ. બહુ મજા આવી કાલે ખાધી ને એવું બધું હતું. અને પાછો વિચાર કરી અમે, પણ હવે કંઈ નક્કી નથી થતો ચેલેન્જના વિડીયો બનાવી કે ના બનાવી, કેમ કે રેગ્યુલર વ્લોગ બનાવશું પછી હમણાં કંઈ જોયું કાંઈ નવીન હોતું નથી, તો આપણે ઉતારીને નાખીએ બસ. હવે આડાવડું બાકી બધા અમે જોઈએ 2-3 ઘરના હઈએ, તો પછી અત્યારે ઉનાળામાં બધા ઘરે ને ઘરે હોય, બીજું કંઈ આડાવડું કામ હોય નહીં. અને ઘરે જ રહેવાનું હોય, વાડી ચાને હોય તો મજા આવે, વ્લોગ પણ મસ્ત ઉતરે અને તમને પણ જોવાની મજા આવે. પણ હવે તો એવું કંઈ નવું હોય કન્ટેન્ટ હોય તો મજા ના. તેમાં હતું કે ને બપોર પહેલાં તો મલક મહેમાન આવી ગયા હતા, પણ બપોર પછી વાંધો ના આવ્યો. બપોર પહેલાં થાકી ગયા, એક બાજુ પાણી આવ્યું, એક બાજુ મહેમાન આવ્યા અને બધું કરી લીધું ને ત્યાં બહુ મોડું થઈ ગયું હતું. પછી આપણે મસ્ત મજાનું શાક વઘાર નાખ્યું દાળનું, પછી રોટલા બનાવી નાખ્યા હતા. ચા ઉપર ચા ઠંડા ચા ને બહુ થાકી ગયા હતા તો સવારમાં તો એવું બધું. પણ મહેમાન ક્યાંથી માના ના ગયા, તો એવું બધું હતું ને. તો હાલો આજનો વ્લોગ આપણે પૂરો કરશું, મળશે પાછા કાલના નવા વ્લોગમાં. અને આશા કરી કે કંઈક નવું કન્ટેન્ટ આવે, નકર બાકી તો આપણે જે રેગ્યુલર વિડીયો છે એ છે. તો આપણે ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મળશે પાછા કાલના નવા વ્લોગમાં.